ઘણા એમ કહેતા હોય કે ભાઈ હું હિન્દુ છું, ભાઈ મને આ રીલ ન મોકલવી 31st ની હેપી ન્યુ યર ન કહેવું, પણ ઘણા શું કે ભાઈ આ આપણી હિન્દુ ધર્મનું નવું વર્ષ નથી, મને કોઈ હેપી ન્યુ યર કેવું નહીં. હિસાબ છે રહો સોરી માગ ગાઈસ, મગર દેખાડું તમને. મગર દેખાઈ જાય તમને ડાયરેક્ટ, જો બેઠી દેખાય. જો અહીં રહી. વાવ, જોયું ગટરના પાણીમાં મગરું કે હવે અમારું જીવન નીચે સંકળાઈ ગયું છે એટલામાં. ના ના રેવા દે ને. ઓલા નથી જોવી, આવો નહીં. હજી એક અહીંયા રહી દેખાય, એક ક્યાં ગઈ? બે બીજી ક્યાં ગઈ? બીજી આવી રહી બે. સ્ટોરી બનાવીને મૂક. કઈ આ ફોટામાં તમને શું દેખાણું? હા ઈ વાત સાચી હોય, સ્ટોરી મૂક દેવાય. હાલો બનાવી નાખો ગાઈસ. લેટ્સ પ્લે ક્રિકેટ. કાંઈ વાંધો નહીં, જીતું જ થઈ જાય. આપણા પ્લેયર જાય આપણે બહાર જો શીખ્યા ચોખ્ખો રમતો તો બહુ કાંઈ રીમો નહીં. તું જઈ બોલમાં ને તું બોલવાનું ઓછું રાખ ને. તું આ બેટિંગ પહેલા બોલો યાર. કેમેરો ચાલુ કર્યો ના આઉટ. બાય બાય. આપણે ઢીલ મેકડી દે બોલિંગ. ચિરાગભાઈ ની ફાઈટી ગઈ. હાલો આનો દાંડો આઈ ગયો. મેં ફોન કર્યો તો કે હું બસ એ એલબી એટીટ્યુડ નો બહુ વાત. એટીટ્યુડ. વાત કરો. હાલો લાસ્ટ. ગયો એ ગયો. ગુડ મોર્નિંગ જી, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ધ બ્લોગ બાય. ફાઇનલી આપણા ઘરે આવીને બ્લોગ ચાલુ થઈ ગયા છે. ત્યાંથી જ આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફાઇનલી. એક દી તો આખો રેસ્ટમાં જ ગયો મારો. પછી બીજે દી હજી રોંઢે બ્લોગ ચાલુ હું રોંઢે, સમજ્યા? બાકી શું આવે તમારા બધાની જિંદગીમાં? મારી જેમ ઝંડ જ છે. હવે આંબળું નથી ખાવું. કાંઈ નહીં, હાલો મોજ આવી ગઈ ભાઈ. ટ્રીપમાં જે મોજ આવી છે ભાઈ, જૂની યાદો તાજા થઈ ગઈ. નાના હતા તો એ તો એવી ખબર ન પડતી કે ભાઈ ટ્રીપમાં જાવ ત્યારે મોજ કઈ રીતના કરાય. પણ જે અત્યારે જે આપણે જાય ને આવી રીતે દોસ્તાર ભેગા બધે ગમે ત્યાં જાય. આ તો ભલે કંપનીની વિઝિટ હતી, પણ અમારા માટે કંપનીની વિઝિટ નથી રહી, એક નાનો પ્રવાસ રહ્યો. અને એ જે મોજ આવી છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ. હવે નેક્સ્ટ વિઝિટ કરવાની આપણે વડોદરા, પણ એ ક્યારે કરવાની હજી ખબર નથી. અને પાકું કહું નથી, પાકું નથી કહેતો કે ભાઈ વડોદરા જ છે. વડોદરાની પારુલ યુનિવર્સિટીની નહીં, પારુલ ને બીજી હતી, મને બહુ યાદ નથી, ભૂલી ગયો હું. નેક્સ્ટ વિઝિટ હવે લગભગ થોડાક જ અઠવાડિયામાં, એટલે 2-4 અઠવાડિયામાં જ લઈ જાય બીજી વિઝિટે. હવે તો ઈ ચાલશે ભાઈ, હવે ઈ ચાલશે. જ્યાં લગી વર્ષ પૂરું નથી ત્યાં લગી આ જ કામકાજ ચાલશે, રખડવાનું. એમાં આવવાની એ ફૂલ મોજ ભાઈ. ખરેખર હો યાર, બહુ એટલે બહુ મોજ આવે. આવી વસ્તુ હોય ને પ્રવાસ જેવી, એ મનથી રખડવાનું. હાલો ભાઈ અહીંયા ઊભા રહ્યા, કંઈક મજા આવે ટૂંકમાં. જે હું કંઈ નથી શકતો એ આ મજા એક્સપિરિયન્સ કરવાની છે લાઈવ, નહીં કે ઓફલાઈન. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. કાંઈ નહીં, અત્યારે તો હું હજી બપોરની નીંદર લઈને ઉઠ્યો છું અને ટેરેસ ઉપર થોડોક તડકો ખાવા આવ્યો છું, તાંબડું ખાઈ લીધું. ઓકે લે ભાઈ સીટ. કાં બ્લોગ રહેવા દે ભાઈ, મને અત્યારે વ્લોગ ઉતારવા નથી દેતા કોઈ. એનું કારણ શું છે? આ કુંડી અહીંયા યાર, તમે યાર કુંડી પર ફોર વ્હીલ નાખતા હોય તો તમે કોઈ તો તમારી રેન્જ કહેવાય જાતો રેન્જ રોવર અંદર કપડું હોય ગાડીમાં એવી નામ લખેલા ને કે જી યાર પણ એમ તો મેદી ભાઈ ગાડીમાં એ વાલાયા તો વાલપનું છે વા ગાડીમાં એને વાલ તો ઓલાન ગાડી ઉપર ચડે, ઓલાન ગાડી ઉપર ચડે. ઓ માય ગોડ. હાલો ભાઈ રેડી. આ ભાઈ ઓલા કાલિયાન બધો. એ ઓલો કાલિયો પડી જા. એ ઓલો કયો કાલિયો. એ તને કહું કે સમજો નહીં તમે કારના પેટનો. હાલ સમજે હાલો.
ગાંડી નો હાલે પાણી પી લે હાલે કાકા જ્યાં નાનું કહેવાય પછી તો ભાઈ ભણના દીકરા કોઈ હાથ નો અડાડો ખાઈ નો જાય તમને ઈ પૈડું તોય ન ઉપાડે ત્યાં ઉપર હે તોય નો હેઠો ઉતારે ઈ કઈ જોકર નથી ત્યાં માથે ચડીને નાચ હતી અરે એ તો એમ નામ રાખ્યો હતો પણ તને બોલાવતો હતો તો ઈ બાજુ આવતો જો ખુશાલ આવતો યાર અને માથે ચડાવવાનું કીધું હતું ચડાયું તો ખરી પણ ઉતારાય તો ખરી ને હરખું લાગ્યું બાપ કેવું બાકી આ ગલુડિયા રોવે ને ઘડીકમાં શું ક્યાંય નથી લઈ જાવ હવે એને લઈ જાવું કાલો જો ગાઈસ જોઈએ કાલુ ને કઈ થયું હે કાલુ તો ભાઈ હુઈ ગયો હે નિરાતે ખૂણામાં કરીને જોઈ લ્યો કે ભાઈ ગોટ નો ચીલ ભાડિયા સોરી માગ કાલિયા ભાઈ સોરી માગ કાલિયા મૂકી દે માય બ્રધર એટલે આ કાલિયો ઓલો ડેડી ક્યાડ વાળો કાલિયો નહી અહીંયા બંધ કરી દે ને વાત કેવી છે યાર દાંત કેવી તારે પછી કે છે ને હું બ્લોગ કમ્પ્લીટ કરી લઉં થોડુંક આમ કાલે હું બની શકે ને તો કાલે આપણે એને હું લઈ જાઉં છું દવાખાને બસ કાલે જોઈ લેજે હલન ચલન કેવું કેનું મુવમેન્ટ કેટલું છે ખાવા બેવામાં કેવું છે બાકી એને બપોરની દવાખાને પાઠ દેવું તો ગાઈસ શું પ્લાન ઈ તો ગયો યાર 31st નો કાંઈ નહીં અગાસી પર બેસી જવાનું હોય તું ઈ જ છો ને જી કાલે પાર્ટીમાં જી આજે સાંજે પાર્ટીમાં જવાનો અને બે દી પહેલા રીલ્સો મૂકતો તો ઓલી કે મને કોઈ હેપી ન્યુ યર કેવું નહીં પાર્ટીમાં જવાનો નથી આ જવાનો ખુદ કાંઈ નહીં ભાઈ મોજ કરવાની હોય ભાઈ કરવાનું યાર મોજ કરવાની આમાં કઈ જાતિવાદ કરવાનો ન હોય ભાઈ બધે જઈ આવવાનું હોય ભાઈ આપણી જિંદગી આપણે ગમે એ આપણે કરી આપણી રીતે કરવું કે આપણે શું ખબર છે કારણ કે આપણો એક વસ્તુ જવાનું બધી જગ્યાએ આપણે બોલવાનું નહીં કે આપણે ક્યાં કુડના છે તો ક્યાં કુડના આપણે લજાવું નહીં પછી એક જોવાનું બસ મજા કરો યાર લાઈફ જિંદગી મજા કરો આઈ કાલ જવાનો તો એ ખબર પડી ગઈ નહીં મારે આઈ કાલ જવાનો હું જવાનો કઈ ખબર નહીં મને તો કાંઈ નહીં કાલે 31st છે તો બધાય મને ખબર હે તમે પીવો એનો મને જરીય વાંધો નથી કાલે ઘરે નહીં જાવ પિતા કોઈ હે જ નહીં અમારા લડકા પિતા હે કહાં સે સારા સોડા બાઈ કે તો પીએંગે તમને કહું કે તમે કોઈ પીવો એનો મને જરીય વાંધો નથી પણ પીને ખેલ ન કરતો પછી બધાને બાપા મને એમ કહે કે તમે મારા છોકરાને બગાડ્યો હે આ અમાર રીલ નો કટકો હતો એક જો રિયલ લાઈટ ओके जी ठीक है अटलू जो पे रोके रेगुलर पावरफुल होगा तुम्हारा बंदा हमने अच्छे अच्छे के पावर ढीले कर दिए हैं तो कहीं नहीं भाई હું બસ એટલું જ કહેતો હતો કે ભાઈ કાલે 31st છે યાર તું મને ક્યાંક બોલવા દે ને યાર આ જોવો ભાઈ મને જોઈ લ્યો તમારો ભાઈ એકદમ ચાંદલો બાંધલો કરીને અમે આમ વચ્ચે તારો ભાઈ માફિયોટ પડ્યો હોય જો બોડો થઈને આમ જાતો તો આજુબાજુ બે જગ્યા હોય એટલે આપણે નિરાયત જ હોય ઉપરથી જો મારો જાડી પાવર સોરી ઓ માય ગોડ આવા તો કેટલાય ફોટા આવી છે ભાઈ બહુ મેં ભણો સ્ટાર્ટિંગ મોબાઈલ લઈ લીધો ને હાલો શનિવાર ફોટા પાડે ત્યારે ફોટા પાડવાનો આવતો એવો હતો આવું ઓલો હતો વસ્તુ કાઢે ને ઘડીકમાં કઈ ઘરમાં બહાર ચાલી વાળો ગંજી પતો લ્યો પેનથી ઘરમાં રમીને ચોથી દી બહાર કાઢે તું કેટલા દીએ કાઢેસ અચ્છા તું લેતો જ નથી કા હું લો પછી થોડોક લી ગંજી પતો તો બસ और कुछ गंजी पतो तो बोलो और कुछ कहना नहीं चाहूंगा जो भी मेरे चाहने वाले भाई बंधु हैं वो कल पार्टी में जाने वाला है लेकिन पार्टी में ये बात जरूर याद रखना कि तुम्हारा भाई अभी इधर बैठा हुआ है तो पार्टी सार्टी करने का मना है 100 રૂપિયા દઈને પાર્ટીમાં જઈ આવવાનું પણ કોઈને કહેવાનું નહીં એવું તમે બધાય ગયો બધાને કહેવાનું ભાઈ હું પાર્ટીમાં ગયો તો ભાઈ મોજ કરી લેવાની ભાઈ 31st છે ને ભાઈ 2024ની બધી સમસ્યાઓ પૂરી થઈને હવે આપણે 2025માં એન્ટર થાય તો એની મોજ લેવાની ભાઈ એની માટેની પાર્ટી પણ ઘણા શું કહે કે ભાઈ આ આપણી હિન્દુ ધર્મનું નવું વર્ષ નથી આમાં આપણે હિન્દુ ધર્મ પ્રમાણે હા ભાઈ પછી વાત કરીએ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આપણું નવું વર્ષ દિવાળી પછી આવે એ કહેવાય અને આ કે હજી હોય મને ખબર છે જ્ઞાતિવાદ આપણે કાંઈ નથી કરવાનો થતો અહીંયા વાત કરું ટૂંકમાં જો આપણે પહેલાના જમાનામાં આપણે શું હતું જે બીમાર પડતા હતા આપણે કેના માટે જતા કેમાં જતા આપણે વેદ પાસે જતા વાંધો નહીં એ ગુડ છે એટલે એ લોકો એ વેદ પાસે અત્યારે એ જો લોકો ખુદ ડૉક્ટર એના જ છે ભણતર ને બધું ડૉક્ટરનું જેવું આપણે યુઝ કરે ને તો પણ મજા આવે આપણે જો કંઈક વાર ઘણીની ગુડ હેબિટ હોય ઘણી બેડ હેબિટ હોય આપણે જે લેવી આપણને મનને ખબર છે ને તો બસ હું એટલું જ કહું કે ભાઈ જ્ઞાતિવાદ આમાં ન કરે 31st ઘણા એમ કહેતા હોય કે ભાઈ હું હિન્દુ છું ભાઈ મને આ રીલ ન મોકલવી 31st હેપી ન્યુ યર ન કહેવું ભાઈ એ કાંઈ એમાં એવી ખોટી વાતો ન કરવાની હોય કારણ કે ભાઈ 2024ની ભાઈ કેટલી સમસ્યાઓ ઘણા અચીવમેન્ટ લીધા
ઘણાયનો બેટફોલ ડાઉનફોલ બધાને આવ્યો. હવે 2025 માં જે કરવાનો એ જોવાનું, એને આપણે જશન બનાવાય કે 2025 માં આપણે જીવા. ટૂંકમાં આયેલું છે એવું કહેવા માંગે છે. ના એવું કાંઈ હું મારું મગજમાં નહોતું. હવે આપણે આમ પાર્ટી કરીને આપણે આમ ગુડ લક આયરે આપણે 2025 માં કંઈક નવું કરીએ, આમ નવી તાજગીથી નવા હોશથી ભાઈ આપણે એ રીતની પાર્ટી ઉજવીએ. ઈ માઇન્ડસેટ થી પાર્ટી ઉજવાય. એવું તો રાખવું જ નહીં કે અમે આ નો કરીએ, આનો શું કામે નો કરે ભાઈ, બધી વસ્તુ કરવાની છે. હવે જો આ પાર્ટીમાં ઘણા કેવું કરશે, દારૂ પીએ સાંજે. ઈ કે 2024 ઓમે આપણું ખરાબ ગયું હોય તો સાંજે દારૂ પીને હજી ખરાબ કરી નાખી. હવે 2025 માં હવે કોઈ દી દારૂ નહીં પીએ, 2024 માં પી લીધો. અત્યારે મોસ્ટ ઓફ બધા જો રજાઓમાં બહાર વહી જશે તહેવારની જગ્યાએ, કારણ કે તહેવાર મનાવો તો તમારા ખબર પડે છોકરાઓને કે આગળ શું થતું. અત્યારે પહેલા આપણે રમતા આપણે હતા ત્યારે પતંગો કેટલી ચકતી મહિનાથી પહેલા. હું ખુદ 12 વાગે આવ્યો તો તરત પતંગ ચગાવતો, યુનિફોર્મ પહેરીને પતંગ. મારી પાસે દોરો લઈને ઘરે વયો જતો. ભાઈ કાંઈ નહીં, આ મને રમાય. આને હું એટલો મારતો ને બિચારો ભાઈબંધ મારો ભાઈ. આલામ આમાં ભાઈઓ જાલ ખબર ને હમણાં કાળી આઈ રહે કેવું કર્યું બોલમાં આલામ. રિયાલિટી કહી દે મારો ભાઈ યાર. આપણે હું તારું પોડકાસ્ટમાં વાત કરી, બસ મારે પોડકાસ્ટમાં યાર વાત કરવી ને તો મને પોડકાસ્ટમાં બોલાવજો. હિસાબ સે રહો, હિસાબ સે રહો. કાંઈ ના ગાઈસ, chill bro, chill. And નો જોવે. અને ગાઈસ હું શું કહેવા માંગુ ખબર છે તમને, હું યાર ભૂલી જ આવ્યા હતા એકદમ. હું કેવો લેમાં વાત કરતો હોય આખી આમ. હવે હું ઈ જ કહેવા માંગુ છું કે કાલે તમે બ્લોગ જોવો, સાંજે થઈ જાય પૂરું 2025 1/1/2025 એટલે કે ચકલાનો અને જાડિયાનો બર્થડે. ઓ મારા દિલથી જ જ્યારે મારો ભાઈનો બર્થડે હોય ત્યારે મારે વિશ કરવું હોય કે ભાઈ તમે એ આલાવારા કેલાવારા ગડવા કાલાવારા કેલાવારા. આપણા કાલુનો બર્થડે હે ભાઈ 1 તારીખે. આમ બોલાવવાનું જો આમ કે જ્યારે મારા ભાઈબંધનો બર્થડે હોય ને ત્યારે મારે વિશ કરવું હોય ત્યારે કે ભાઈ રસ્તા ચક્કા બા આમ થશે. હું રસ્તા ચક્કા જામ જાય, રસ્તા ચક્કાઓથી જામ થઈ જાય એમ. હવ કારણ કે ચકલો નીકળે ત્યારે રસ્તા ચક્કાથી જ બંધ થાય ને. કાલુ હેપી બર્થડે કાલુ. હેપી બર્થડે કાલુ. હજી વાર હે, કાલે તો 31 તારીખે, પ્રમદી 1 તારીખે. આંખોમાં જોઈને મારા મોબાઈલમાં ને કાળા ધાબોડકા થઈ જાય છે. મારું હું એલોજન હવે એલોજન હે ભાઈ, એલોજન હે. ઓકે તો કાલિયાનો બર્થડે હેપી બર્થડે વિશ કરી નાખજો એડવાન્સમાં. કાલિયો તો આપણે ભાઈ 1 તારીખે એની વાડીએ જવાના. તો વાડીએ શું કરવાના? ભાઈ હું કામ જાય અમે કઈ નક્કી નથી ભાઈ. અમે પૈસા આપે તો જવું છે. ઈ કે પેટ્રોલના પૈસા હું મોકલાવી દે એવું કે તો અમે જાવું, બાકી નહીં જાવું. જાડિયાને તો ભાઈ પાવર આવી ગયો થોડોક. ઈ આપણે રૂબરૂ મળીએ ત્યારે કેવું. કુડિયા ફ્લાવર જાને કુડિયા મેઘ ફ્લાવર જાને. મસ્ત અકાઉન્ટ છે પાવરનું. પાવર કે મસ્ત ને બહુ મસ્ત આવે. રોસ્ટ કરે બધી ના. હા બહુ મજા આવે. કોણ? ઇન્સ્ટાગ્રામમાં કોણ? પાવા નામ છે, પાવા સુધી જેવું મસ્ત રોસ્ટ રોસ્ટ બનાવે. તો બોલ ને નામ. અરે બોલ્યો તો ખરી, પાવા જેવું નામ છે. નથી ભાઈ બોલો, અપશબ્દ દરેક લાગે એટલે. રોસ્ટ બહુ મસ્ત મારે, બહુ ચોકડા કરતાય તગડું. મારો નો તો ભાઈ છેલ્લી ને પહેલી વાત ભાઈ, જો 30% પાર્ટી કરવા જાવ તો માપમાં રહેજો. હું એમ નથી કહેતો ન જાતા, જઈ આવજો. તમારો ભાઈ ક્યાં જઈ આવજો. પછી કમેન્ટમાં લખી જાજો કે કોણ કોણ જવાનું હોય અને કોના ભેગું જવાનું હોય, કારણ કે મોસ્ટ ઓફલી લોકો એની ભેગા જતા હોય. અમે તો ભાઈ દોસ્તાર જો અમે ભાઈ એવું નો ભાઈ. આઈ એમ વેરી ક્લોઝ તો ન કહેવાય. આઘું એને શું કહેવાય? આઘા હોય એને શું કહેવાય? ક્લોઝ. પછી આઘા હોય એને શું કહેવાય? ફાર. I am very far to girls. ડિસ્ટન્સ. Very લોંગ ડિસ્ટન્સ. long distance. ઓકે, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ એન્ડ મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં લગી આપણે કાલ સવારે કાલુની તબિયત ચેક કરશું, કારણ કે ગંદનો હારો પડી ગયો. થઈ જવાનું એને કાંઈ ઓમ થયું નથી, પણ કારણ કે તાજગી જેટલી છે એનામાં કાંઈ થાય નહીં. એટલે કોઈ એવું ન કોઈ એવું એટલું દૂધ જ પીવડાવતો હોય, રોજ આવે ને દૂધ પીવડાવી દેતો. ચકલો એટલું દૂધ પીવે કે આને કાંઈ ન થાય. ચકલો નહીં યાર. ના ના, આ તો બધું ઊંધું બોલાઈ ગયું યાર. ચકલો દૂધ પીવડાવે. ચકલો દૂધની ઠેલી. એટલે તું ભાઈ તું શું બોલ્યો કે કાલિયો? એટલે કાલિયો આમાં બે રીતે લાગી શકે, એટલે નામ પાડવાનું કયો કાલિયો. ઓકે ગાઈઝ, બાય બાય.